कर्ता हरि कर्ता पूजा कर्ताखिलम यद्यत् कर्म करोमि तत्तदखिलम शुभो तवाराधन. આપણે બધા બેસી જાઓ. માત્ર 2 મિનિટમાં આપણે પૂરો કરીશું કાર્યક્રમ. 2-3 મિનિટમાં બધા શાંતિથી બેસી જાઓ. રાજા રામ 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 રાજા રામ सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. हरि ओम. श्री रामचंद्र चरणों शरणम प्रपद्ये. भगवान रामનો જન્મોત્સવ આપણે સૌ મનાયો. તુલસીદાસ રામચરિત માનસનો સ્વાધ્યાય કર્યો, ભગવાન રામના સ્તોત્રનો પાઠ કર્યો, આનંદનો પર્વ મનાવ્યો. હવે કંઈ પણ કહેવું અસ્થાને છે. કાર્યક્રમમાં નિશ્ચિત કરેલું છે એટલે માત્ર થોડીક ક્ષણો માટે આપણે એક નાનું આચમન કરીએ, પંચામૃત આચમન કરીએ. જેવી રીતે આપણે પંચામૃત ભગવાનનો અભિષેક કર્યો એવી રીતે સંત મહાપુરુષોએ જે આપણને ભગવાન રામચંદ્રજીના જીવન વિશે બોધ આપ્યો છે એમાંથી નાનો આપણે આચમન કરીએ. સૌથી પહેલા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ એ આપણને કહે છે કે વી શુડ એડોપ્ટ ધ આઈડિયલ્સ ઓફ રામા. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, તમામ પ્રકારના ગુણોથી વિભૂષિત છે. થોડા દિવસ પહેલા આપણે રામચરિત માનસનો પાઠ કરતા હતા ત્યારે પણ અંદર વાત આવી કે નિર્ગુણ નિરાકાર રૂપે ભગવાનની ઉપાસના કરીએ તો કદાચ સંભવ છે બધી વસ્તુનો નિષેધ કરીએ અને જે વધે તે પરબ્રહ્મ, પણ સગુણ રૂપે ભગવાનની આરાધના કરવી એટલી બધી દુષ્કર છે કારણ કે અનંત ગુણોથી એ વિભૂષિત છે. તો એ ભગવાનની આપણે આરાધના કરીએ છીએ એના માટે આપણે પ્રેરણા લઈએ છીએ. શા માટે લઈએ છીએ? તો સ્વામી શિવાનંદજી મહારાજ આપણને કહે છે કે આપણને ભગવાન પ્રતિ પ્રીતિ છે, ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે પરમાત્માની ન કેવળ નિકટ જવા માંગીએ છીએ પણ પરમાત્માની સાથે એકરૂપ થવા માંગીએ છીએ. મહાપુરુષો કહે છે કે વી ડુ નોટ વોન્ટ ઓનલી નિયરનેસ, વી વોન્ટ વનનેસ વિથ ઈશ્વરા. એ આપણો અંતઃકરણનો ભાવ છે અને એટલા માટે આપણે એ પરમાત્માની આરાધના કરવાને માટે પ્રેરાઈએ છીએ. અને ભગવાન રામે પણ આપણને રામાયણની અંદર એક પ્રકારની વચન આપેલું હતું, આપણને આશ્વાસન આપેલું હતું કે જે વ્યક્તિ એ ભગવાન રામનો શરણ સ્વીકારે છે, શરણાગતિ સ્વીકારે છે અને તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ કરી અને સર્વોચ્ચ ગતિ એ પ્રાપ્ત કરે છે. તો આપણે ભગવાન રામની સાથે સામિપ્ય કે એક્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે શું કરવું પડે? તો સ્વામીજી કહે છે કે એનો એક જ રસ્તો છે કે જેટલા બધા ગુણોથી ભગવાન વિભૂષિત છે એ બધા ગુણોનું ચિંતન કરી અને એ બધા જ ગુણોને આપણી અંદર કેળવવાનો આપણે પ્રયત્ન કરીએ અને સદગુણનો જેમ જેમ અંતઃકરણમાં વિકાસ થાય તેમ તેમ આપણે ભગવાનની નજીક જઈ શકીએ. અને કોઈ ભગવાનનો સાચો ભક્ત ન કહેવાય જો એ ભગવાનના જે ગુણોનું સિંચન કરેલું છે, ચયન કરેલું છે એને પોતાના અંતઃકરણમાં સ્વીકારવાનો પ્રયત્ન ન કરે. બીજી બાજુ સ્વામી એવું પણ કહે છે કે આટલા બધા દુર્ગુણોનું ઉપાર્જન કરવું એટલું બધું મુશ્કેલ છે કે ભગવાનની જો ભક્તિ કરીએ તો આપોઆપ જ એ સદગુણોનો વિકાસ થાય છે. એટલે બંને એકબીજાનું પૂરક છે કે આપણે ભગવાનના ભક્ત થવું હોય તો જે ગુણોથી ભગવાન વિભૂષિત છે એનું આપણે સર્જન કરીએ અને બીજી બાજુ ભગવાનની ભક્તિ કરીએ તો એ જ પ્રકારના ગુણોનો આપણામાં ઉદ્ગમ થવાને માટે આપણને સહાય થાય. એક બહુ સરસ મજાનો સંદેશ ગુરુદેવનો છે. પૂજ્ય સ્વામી ચિદાનંદજી મહારાજ એ તો બહુ બધું લખેલું છે અને ભગવાન રામચંદ્રના ઈષ્ટદેવ હતા અને માત્ર રામ જ નહીં પણ રામનું એક પર્ટિક્યુલર ફોર્મ જેને કોદંડ રામ તરીકે આપણે જાણીએ છીએ એ એમને બહુ પ્રિય હતા. નાના હતા ત્યારે પણ એમણે ઈચ્છા કરી હતી એની પ્રકારની મૂર્તિ ખરીદી એમની પાસે પોતે રાખતા હતા. અને એમણે તો એટલી બધી વસ્તુ કહી છે પણ ખાલી સારભૂત રૂપે બહુ જ ચવલ્ય કોઈ મહાપુરુષ કે એવું તાત્પર્ય એમણે આપેલું છે.
તો ભગવાન રામના જીવનમાંથી અનંત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે એમ છે. પરંતુ મુખ્યત્વે બે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એક સેક્યુલર અને એક સ્પિરિચ્યુઅલ સાઇડ. સેક્યુલર એટલે વ્યવહારિક જગત, આપણે જે જગતમાં સામાજિક જીવન જે આપણે જીવીએ છીએ એની અંદર એ છે કે તમામ પ્રકારના સદગુણો જે માનવને માટે સંભવ છે, જેને એવું કહે છે કે પરફેક્શન ઇન હ્યુમેનિટી લીડ્સ ટુ ડિવાઇન પરફેક્શન. એટલે માનવીય સ્વરૂપની અંદર જ્યારે પૂર્ણતા આવે ત્યારે દિવ્યતાનો આવિર્ભાવ થાય છે. એટલે કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એમાં કેવી રીતનું આચરણ કરી શકાય અને કયા પ્રકારના સદગુણ ઉપાર્જન કરી શકાય એ ભગવાન રામના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ, સેક્યુલર સાઈડ. અને સ્પિરિચ્યુઅલ સાઈડ એ છે કે જીવાત્માનું એસેન્ટ એન્ડ ડિસેન્ટ એ કેવી રીતે પરમ તત્વોમાંથી અજ્ઞાનના પ્રભાવમાં અવતરિત થાય છે અને એ જ પરમાત્માની સાથે કેવી રીતે એ ફરી જોડાય છે. અને એ જ આખી રામાયણની વાત છે. ઘણા બધા માણસોએ રામાયણ લખેલા છે, પણ બધાનું જ સ્પિરિટ જેને કહીએ એક જ છે. અને ચિદાનંદ સ્વામીજી કહે છે કે અહીં રામ જે છે એ પરમાત્મા બ્રહ્મનું સ્વરૂપ છે અને સીતાજી જે છે એ જાણે કે આમ તો એ પોતે ભગવતી માં છે, પણ આ જ સંદર્ભમાં આપણે એમને એક જીવાત્મા તરીકે જોઈ શકીએ કે જ્યારે હરણ, જે સોનેરી હરણ જે જ્યારે સંભવ ન હોય એનાથી પ્રેરાય અને વિશ્વની પાછળ જ્યારે જીવ આસક્ત થાય છે ત્યારે એ પરમાત્માથી વિમુખ થાય છે. સંદર્ભમાં આપણે ભગવાન રામથી એમને વિમુખ થવાનું છે. અને પછી ભેગા કોણ કરે? જ્યારે જીવાત્મા અને પરમાત્મા વિમુખ થઈ જાય અજ્ઞાનના પ્રભાવમાં, તો એને ભેગા કોણ કરે? એને ભેગા ગુરુજી કરે. અને એ ગુરુજીનું સ્થાન કોનું છે? હનુમાનજીનું છે. કે જીનાજી મહારાજ એમને હનુમાનજીને ગુરુ તરીકે વર્ણવે છે કે ગુરુ જ્યારે પ્રગટ થાય ત્યારે જે અજ્ઞાનના પ્રભાવમાં વિષયાસક્ત થઈ અને પરમાત્મા ત્યાં વિમુખ થયા હોય એ આપણને આપણે પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે અને ફરી એમનું પોતાનું આગમન થાય છે. એવી રીતે એમનું ત્યાં આગળ પુનર્મિલન થાય છે. હમણાં જે વાત કરી કે ભગવાન રામ એ એટલા કરુણાનિધિ છે કે અયોધ્યામાં, અવધમાં જેટલા પણ નાગરિકો હતા એ બધાનો મોક્ષ થયો એવું લખેલું છે. અને એટલા માટે અવધ બિલકુલ શુષ્ક નગરી થઈ ગઈ કે જ્યાં આગળ રહી શકાય પણ નહીં. એટલે એમના પછી જે રાજા કુશ જે હતા એ ત્યાં આગળ દક્ષિણની અંદર એક પ્રાંતનું નામ છે કુશ, નામ ત્યાં આગળ જઈને ઘણા બધા વર્ષ રહ્યા. અને પછી અયોધ્યાની અધિષ્ઠાત્રી દેવી એમની પાસે પ્રગટ થાય છે. એ અમે ગઈકાલે જે શ્રવણ કર્યું રઘુવંશની અંદર એક સગમાં, એવી રીતે પછી ત્યાં અયોધ્યા પ્રગટ થાય છે પોતે એ દેવી અધિષ્ઠાત્રી અને એમને સૂચન કરીને કૃષ્ણ ત્યાં આગળ પાછા લાવે છે અને ફરી અવધ જે સર્જાય છે જ્યાં અત્યારે આપણે બધા જઈએ છીએ લાભ લઈએ છીએ. એટલે એ દહેત્યોના જેમ અવધના બધા જ વાસીઓને મુક્તિ પ્રાપ્ત થઈ હતી એવી રીતે આપણી ભક્તિ પણ જો યથાર્થ હોય તો સંપૂર્ણપણે આપણને પ્રાપ્ત થાય. હવે આજકાલમાં ત્રીજું ઘટક પૂજ્યપાદ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ જે પોથિયસ ઇઝ હ્યુમન પરફેક્શન, એ અદભુત પુસ્તક છે. એમાં એક વસ્તુ મેં લખેલી છે કે ભારતની સંસ્કૃતિ અને ભારતનો આત્મા એ ઇઝ સ્પિરિટ ઓફ ધ કલ્ચર, સ્પિરિટ ઓફ ધી સોલ, સ્પિરિટ એટલે જે આત્મા જે છે એનું સંસ્કૃતિ છે, એનું વિજ્ઞાન છે. અને બીજા કોઈ પણ સંસ્કૃતિમાં આવું નથી કે માત્ર આત્મ સંસ્કૃતિ ઉપર જ બધી વસ્તુ રચાયેલી છે. અને એમાં પણ લખેલું છે કે વેદ અને ઉપનિષદ, તો એને આપણે માનીએ છીએ કે વેદ અને ઉપનિષદ એ આપણા પારમાર્થિક ગ્રંથો છે અને સમગ્ર જ્ઞાન એમાં છે. પણ કૃષ્ણાજી મહારાજે એ પુસ્તકમાં એટલું સરસ સમજણ આપી છે કે માત્ર ઉપનિષદ અને વેદ જો આપણી સંસ્કૃતિનો આધાર હોત તો આ સંસ્કૃતિ આજે એટલી જીવંત ન હોત કે જે અત્યારે છે અને હંમેશા રહેશે. તો સંસ્કૃતિ જીવંત રહેવા પાછળનું કારણ એ છે કે વેદો અને ઉપનિષદોમાં પ્રિન્સિપલ છે, સિદ્ધાંતો છે અધ્યાત્મના, પણ એ સિદ્ધાંતોને જીવનમાં વિનિયોગ કરી અને માનવીય જીવનમાં કેવી રીતે એનું અનુસરણ થઈ શકે એ મહાકાવ્ય રામાયણ અને મહાભારતમાં જોઈ શકાય છે. એટલે ભારતીય સંસ્કૃતિની સમર્થનમાં કે એની મહત્તામાં રામાયણ અને મહાભારતનું એટલું જ સ્થાન છે જેટલું વેદ અને ઉપનિષદ છે. કારણ કે એમાં લખ્યું છે કે જ્યારે પણ આપણે કોઈ ભગવાન કે ઈશ્વરની કલ્પના કરીએ તો આપણે વેદોમાં કે ઉપનિષદમાં જે ઈશ્વરનું દર્શન છે એવું વિચારી શકતા નથી. આપણી કલ્પના સીધી જ રામ કે કૃષ્ણ કહેવા હતા ત્યાં આગળ જાય છે. એટલે એ અવતારની પણ ઘણી બધી લીલાઓ છે. પણ સરસ એમાં લખેલું છે કે આપણે ભગવાનની પરિકલ્પના કે અવધારણા એ રામકૃષ્ણ તરીકે જ કરી શકીએ છીએ.
નિર્ગુણ નિરાકાર કે વિવિધ ઉપનિષદમાં જે ચિંતન કર્યું છે એ રીતે નથી કરી શકતા. તો એ દ્રષ્ટિએ એનું વિશેષ મહાત્મ્ય છે. અને એમાં લખેલું છે કે એ ભગવાને એક એવી અદભુત લીલા કરેલી છે, રામચંદ્રજીની વાત કરીએ, કે જેમાં એક દિવ્યતા કે જેને પરમાત્માનું આપણે સ્વરૂપ કહીએ એ મનુષ્ય રૂપમાં જાણે કે અવતરણ કરેલું છે. અને એટલા માટે એમણે લખેલું છે કે જ્યારે આપણે રામચંદ્રજીનું જીવન જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ માણસ છે, માનવી છે કે પરમાત્મા, જો ખ્યાલ જ ના આવે. અને એટલા માટે હમણાં જે આપણે રામચરિતમાનસમાં આપણે વાંચ્યું કે રામાયણ શતકોટી એવું લખેલું કે રામાયણ 100 કરોડ છે. દરેક વ્યક્તિ જે છે એને પોતાની એની કલ્પના કરવાનો આધાર છે. એ કેવી રીતે એ રામાયણ છે એ કરી શકે. વાત શું કરતા હતા? હા, ના એ નહીં, બીજી વાત હતી આપણે સેક્યુલરિઝમ અને સ્પિરિચ્યુઅલ. ના, એવી વાત થઈ ગઈ. હું અત્યારે વાત શું કરતો હતો? હા, એ રામચંદ્રજી જે છે એ એમના જીવનમાં એક માનવીય પાસું પણ છે અને દિવ્ય પાસું પણ છે. એ બંને પાસું છે. અને એમણે સરસ બધાના દ્રષ્ટાંત આપેલા છે. નાનો દ્રષ્ટાંત થાય એટલો છે કે જ્યારે બધી જ વસ્તુ પૂરી થાય છે ત્યારે મંદોદરી પોતે આવે ને રામચંદ્રજી પાસે બધી વાત કરે છે. અને એ વખતે એમને કહે છે કે તમે સાક્ષાત નારાયણ છો, પણ મારા પતિ તમને ઓળખી ન શક્યા અને એ તમને નર તરીકે જોયા. અને એમણે એવા બધા વરદાન માંગ્યા હતા કે મને નર અને વાનર સિવાય કોઈ પણ બીજું કોઈ પણ ના મારી શકે. એમ કે આ તો મને નહીં જ કરી શકે. એટલે નરની અંદર પણ કેટલી દિવ્યતા કે મહત્વ રહેલું છે, દર્શાવેલું છે. અને એ પોતે નારાયણ જેવું દર્શાવે છે. બ્રહ્માજી સાક્ષાત પ્રગટ થાય છે એવું લખેલું છે. અને બ્રહ્માજી એમને કહે છે કે હવે તમારું કાર્ય પૂરું થયું અને તમે ત્યાં આગળ વૈકુંઠ ત્યાં આગળ ફરી સીધાઓ. ત્યારે રામ ભગવાન કહે છે કે હું કઈ નારાયણ નથી, હું તો બસ માનવી છું, મેં મારું કાર્ય પૂરું કર્યું. એટલે રામચંદ્રજી પોતે જાણે એક મનુષ્ય હોય એવી વાત કરે છે. અને બ્રહ્માજી કે મંદોદરી ને બીજા ઘણા બધા પાત્રો એવા છે કે એ પોતે એ નારાયણ સ્વરૂપ સાક્ષાત છે એવું વર્ણન કરે છે. એટલે આખી સમજવાની વાત એ છે, બહુ સુંદર સાર છે એની અંદર, કે પરમ કૃપાળુ પરમાત્મા કે જેને આપણે બ્રહ્મ કહીએ એ પોતે જ માનવીય રૂપમાં એ પોતાની જે સર્વોપરિતા છે, એ સર્વવ્યાપકતા, સર્વજ્ઞતા છે એને વ્યક્ત કરે છે. અને એ જ માનવ જીવન આપણને જે પ્રાપ્ત થયું છે એના થકી એ પરમ તત્વને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એનું સૂચન કરે છે. અને આપણે છેલ્લે જ રામચરિતમાનસમાં શ્રવણ કર્યું કે જેની અંદર આપણે જેને રામ શબ્દ જે કહીએ છીએ એ રામ શબ્દ એ તત્વમસી મહાવાક્ય છે. એ જ રામચરિત તુલસીદાસજી મહારાજે આપણને જેવું સમજાવી કે એની અંદર રા જે છે એ આદ્ય બ્રહ્મ એટલે કે બ્રહ્મનું સૂચન કરે છે અને મ જે છે એ જીવાત્માનું સૂચન કરે છે. એટલે કે રામ અને લક્ષ્મણ એ જેટલા એમ કે પ્રિય છે તુલસીદાસને એટલા જ પ્રિય રામ શબ્દ છે. કારણ કે રામ એ માત્ર એ શબ્દ કે ભગવાનનું નામ છે એટલું જ નથી, પરંતુ એ જીવ અને બ્રહ્મ એનું ઐક્ય વ્યક્ત કરે છે. તત્વમસી વાક્યનો જે સિદ્ધાંત છે કે જે દર્શન છે એ બધું જ દર્શન આપણને માત્ર રામ શબ્દમાં જ થાય છે. તો આટલી સરસ મજાની બધી મહાપુરુષોની વાતો. એટલે આપણે સિદ્ધાંત સ્વામીજી મહારાજ, કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ, શિવાનંદજી મહારાજ, અખંડાનંદજી મહારાજ અને આ જે બધા રામાયણની રચના કરી એ બધા જ પુરુષો દર્શન પંચામૃત ગ્રહણ કર્યું. અને છેલ્લે કૃષ્ણાનંદજી મહારાજે લખેલું છે કે રામાયણ અનેક છે, આપણે ખાલી તુલસીદાસ અને બે જ જાણીએ છીએ, પણ ગમે તે રૂપે રામાયણ રખાયું હોય, જો કોઈ પણ પ્રકારના રામાયણનું આપણે અધ્યયન કરીએ તો એની પાછળ સ્પિરિટ કે આત્મતત્વ જે રહેલું છે એ પરમાત્માનું દર્શન કરે છે અને એ જ જીવ માત્રનું વાસ્તવિક સ્વરૂપ છે. તો એવી ભાવનાથી આપણે આજે રામચરિતમાનસનો અભ્યાસ કરીએ અને અહીં થાય છે એની સાથે સાથે પુસ્તકમાં પણ ઘરે આપણે જોતા રહીએ તો બહુ યથાર્થ રીતે આપણે રામાયણનું એટલે કે પરબ્રહ્મ તત્વનું અને આપણે જેને જીવ માનીએ છીએ એનું એ પરબ્રહ્મ પરમાત્માની સાથેના ઐક્યનું દર્શન કરી શકીએ. એ ઐક્યની આપણને પરોક્ષ એટલે કે સૈદ્ધાંતિક સમજૂતી પ્રાપ્ત થાય એટલું જ નહીં, પણ આપણા જીવનમાં ખરા અર્થમાં આત્મસાત થાય એવી અંતઃકરણપૂર્વકની આપણે સદગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજના ચરણોમાં અને મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમ્ર પ્રાર્થના સાથે આપણે વિનંતી.